ક્રાઇમ બ્રાન્ચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા મોહમ્મદ લિયાકત અલી ખાન, મોહમ્મદ ટિક્કા, શર્મીન ઉર્ફે સાનિયા ઉર્ફે રિયા, લૈલી અને રેશમા, દીન ઇસ્લામ, રિઝવાન ઉર્ફે રિદવાન ઉર્ફે રિદોય, મિન્ટુ, મિઝાનુ અને ઇમરા ઉર્ફે ઇબ્રાહીમ સહિત 50 જેટલા મૂળ બાંગ્લાદેશવાસીઓની અટકાયત કરી હતી. તેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો હતો. બાકીના વ્યક્તિઓના દેશનિકાલ માટે કાનૂની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ. અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકોની જે માહિતી મળેલી હતી અને એ માહિતી આધારે એક આખા કાર્યવાહીની એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલી હતી અને એ આધારે જે પણ બાંગ્લાદેશી અમદાવાદ શહેર વિસ્તારમાં રહે છે એ વિસ્તારને એ લોકોની માહિતી એ વિસ્તારની માહિતી મેળવવામાં આવેલી અને એમાં મુખ્યત્વે ચંડોળા જે તળાવ વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી અને એ આધારે જે પણ કોમિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો. આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી. આ તપાસ દરમિયાન એક બીજી મહત્વની વસ્તુ એ જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે અને બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વેપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા અને એમનું ખૂબ જ શારીરિક, આર્થિક અને માનસિક શોષણ પણ થતું હતું. એ આધારે અન્ય એક કેસ પણ નોંધવામાં આવ્યો જે પોક્સો એક્ટ હેઠળનો કેસ હતો અને એમાં પણ 2 બાળકીઓ સર્વાઈવ કરવા એટલે એમને સુરક્ષિત કરવામાં આવેલી હતી. આમ આખી જે બંને કેસોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એનાલિસિસના માધ્યમથી જે પણ કોમિંગ ઓપરેશન દરમિયાન 50 જેટલા બાંગ્લાદેશી નાગરિકો માઇનર સહિત એમને ડિટેન કરવામાં આવેલા હતા અને એ લોકોને લીગલ પ્રોસેસ માધ્યમથી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા. આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી અને એ તપાસ હજુ પણ ચાલી રહેલી છે. શરૂઆતમાં આ જે આખું કામ શરૂ કરવામાં આવ્યું એમાં સેટેલાઇટથી આખા વિસ્તારનું જે ઇમેજ જે લેવામાં આવી અને ઇમેજ જોવામાં આવતા હિસ્ટોરિકલ રીતે 1980થી લઈને અત્યાર સુધીમાં દર 10 વર્ષના તબક્કામાં જે ચંડોળા લેક વિસ્તાર છે ધીમે ધીમે સંકોચાતો ગયો, સાંકડો થતો ગયો અને ત્યાં ગેરકાયદેસર દબાણો અને બાંગ્લાદેશી જે નાગરિકો છે એ લોકો ત્યાં રહેતા હતા. ત્યારબાદ બાયસેક દ્વારા એરિયા મેપિંગ કરવામાં આવ્યું અને એ બંનેની સરખામણી હિસ્ટોરિકલ ટોપોગ્રાફી આધારે નક્કી કરવામાં આવી અને સમયાંતરે થયેલા બદલાવ આધારે વધુ માહિતી પણ એમાં મેળવવામાં આવી અને આ જે દસ્તાવેજી પુરાવાઓ જે એકત્રિત કરવામાં આવ્યા, જે રીતે બાંગ્લાદેશી નાગરિકો અહીંયા બનાવટી દસ્તાવેજી આધારે રહેતા હતા અને એ લોકો ખરેખર બાંગ્લાદેશના નાગરિકો છે એ અંગેના સચોટ પુરાવા મેળવવામાં આવ્યા. એમાં એક થોડો લાંબો સમય લાગ્યો અને એ પુરાવાઓ એટલા સચોટ મળ્યા કે પ્રથમ વખત એવું થયું છે કે બાંગ્લાદેશ દ્વારા આ જે ભારતમાં અમદાવાદ શહેરમાં વસતા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકો એ તેઓના નાગરિક છે એવું પ્રથમ વખત સ્વીકારેલું છે. અગાઉના જે ડિપોર્ટેશન થયેલા આ બાબતે ઘણા બધા ઇસ્યુઝ રહેલા હતા પણ આ વખતના જે પણ જે દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા, શરૂઆતમાં ડિટેન્શન, પછી અહીંયાથી સ્પેશિયલ બ્રાન્ચ અને ત્યાંથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આપણે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા અને એ જે દસ્તાવેજી પુરાવા જ્યારે બાંગ્લાદેશ એમ્બેસીને સોંપવામાં આવ્યા એ લોકોએ સ્વીકાર્યું અને એમણે એમના નાગરિકોને સ્વીકાર્યા છે અને સફળતાપૂર્વક આ પ્રકારની પ્રોસેસ આ પ્રથમ વખત થયેલી છે. અમારી જે શરૂઆતમાં 50 મેજર અને 2 માઇનર જે ડિટેન કરવામાં આવેલા હતા
એ પૈકી હાલ 15 બાંગ્લાદેશી નાગરિકો અને એક માઇનરને સક્સેસફુલી એમને ત્યાં ડિપોર્ટ કરવામાં આવેલા છે અને બાંગ્લાદેશ દ્વારા એ લોકોનો સ્વીકાર પણ કરવામાં આવેલો છે કે આ નાગરિકો એમના જ નાગરિકો છે. હવે બાકીના રહેલા 35 જે બાંગ્લાદેશી નાગરિકો છે એ આ માસના અંત સુધીમાં કે માર્ચ 15 સુધીમાં એમને પણ ડિપોર્ટ કરવામાં આવશે અને એ અંગેની પ્રક્રિયા હાલ ચાલી રહેલી છે. આ જે હવે જે પ્રકારે આખું માહિતી જે મળી છે આખી પ્રોસેસમાં માહિતી જે મળી છે એ બાબતે કાર્યવાહી ચાલી રહી છે. જેમ કે આ જે દેહ વેપારના માધ્યમથી જે પણ એ લોકો આર્થિક ઉપાર્જન કરતા હતા, જે રીતે શોષણ કરવામાં આવતું હતું અને એમના એજન્ટો દ્વારા જે પ્રકારે પૈસા બાંગ્લાદેશ કયા રૂટથી મોકલવામાં આવી રહેલા છે એના માટે પણ કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહેલી છે. સ્થાનિક જે પણ માહિતી છે એ પણ આપલે કરવામાં આવી રહેલી છે. આ ઉપરાંત બનાવટી બિઝનેસ ફર્મના નામે પણ ઘણા બધા પૈસા બાંગ્લાદેશ મોકલવામાં આવી રહેલા છે. જે પણ ઇનપુટ્સ આવી રહેલા છે કેન્દ્રીય એજન્સીઓ તરફથી, જેમ કે અલ કાયદા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુટના માધ્યમથી જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહેલી છે એ દિશામાં પણ અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરાઈ રહેલા આવેલી છે. એટલે આ વખતે આ પ્રકારની એક સારી કહેવાય એવી સફળતા